હતી સ્ટાર્ટ થઈ ગઈ એટલે મુક્તિ જાય છે. થઈ ગયું રેડી? ઓકે. જરાય નથી. હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. કેમ છો તમે લોકો? મુક્તિની હોલિડે થઈ ગઈ સ્ટાર્ટ એટલે ઈ ઉઠી. જો મુક્તિ ફ્રેશ થઈ ગઈ, ઉઠી ગઈ એટલે ખાય છે ચાયની રોટલી. અને હોલિડે સ્ટાર્ટ થઈ ગઈ એટલે મુક્તિ જાય છે એના બાના ઘરે રોકાવા. તો હું જાઉં છું એને મૂકવા. જરાક નાસ્તો કરી લે પછી હું જાઉં એને મૂકી આવું. અને ગાઈસ એક પ્રોબ્લેમ થઈ ગઈ છે મારા કેમેરામાં, સેટિંગમાં કે કાંઈક થઈ ગયું છે. અત્યારે તો મેં હવે ચાર્જમાં રાખ્યું છે. તો હું જ્યારે સ્ટાર્ટ કરું ને ત્યારે એ પ્રોપર નહોતું થતું, આમ રોટેડ ને આમ એકદમ સરખું નહોતું આવતું. હવે થોડુંક આવે છે પણ પહેલાં બહુ જ કંઈક ઇસ્યુ હતો. હવે ખબર નથી શું હતું, મને આમ આગળ પાછળ નહોતું થતું ને તો હું બહુ બી ગઈ હતી કે ખબર નહીં કેમ થયું હોય, ચિંતાનું કાંઈ થયું હશે, માંથી પડી ગયો હશે. કેમ કે હું તો આનું બહુ જ ધ્યાન રાખું. એનું કવર મારું સાથે જ હોય અને મેં કવર બી મંગાવ્યું છે ઇન્ડિયાથી. એનું આખું જે આવે ને કે કદાચ કેમેરો પડે ને તો એની સાથે થઈ જાય. અને આ જે બહુ ઠંડી છે બારે, હમણાં તો હું આ ટી શર્ટ પહેર્યું છે પણ ઉપર હુડી કે સ્વેટર કે એવું કંઈક પહેરવાનું વિચારું છું. જોવો આજે તડકો જરાય નથી, આજે બહુ કોલ્ડ વેધર છે. અને મારી મેડ કામ કરી છે. મુક્તિ જાય તો છે રોકાવા, કેમ કે એનો મોક્ષભાઈ ગયો છે ત્યાં રોકાવા. પણ જોઉં છું કેટલા દિવસ રોકાય. કેમ કે પેલા મુક્તિ નાની હતી ને જ્યારે સ્કૂલ નથી જતી ત્યારે તો વીક સુધી રોકાઈ આવતી. પછી સ્કૂલ ચાલુ થઈ, થોડીક મોટી થઈ એના. જો મુક્તિ એની પેકિંગ કરી હું તમને બતાવું. જો એને બધા કપડાં કાઢ્યા છે. હવે જોઉં છું કેટલા દિવસ રહે છે, કેમ કે એને 3 દિવસના કાઢ્યા છે. પણ મેં એને કીધું કે મુક્તિ 2 દિવસ રહેજે, કેમ કે પછી એનો બર્થડેનો ફોટોશૂટ પણ મને કરાવવો છે એટલે. ઓકે, રેડી થઈ ગયા છે. જોઈ છીએ 1 દિવસ રહે કે 2 દિવસ રહે. મૂકી તને ગમશે માં વગર? તો કેમ જાસમાન મૂકીને? હે ઓકે, તો મમ્મા દે હું પેક કરી દઉં. ઓકે કરી લો. વિખાઈ ન જાય હો સોના. એ ના રાખ, એ ના રાખ, મૂકી દે એમને. એ આગળ લાડુ. વેઇટ હું હેલ્પ કરું. થઈ ગયું રેડી? ઓકે. નકર તૂટી જશે. હેલો ગાઈઝ, કેમ છો તમે? હું ઉબરમાં આવતી જાતી રહું છું. અને હું ફર્સ્ટ જ્યારે મેં સેકન્ડ કે થર્ડ મારું વ્લોગ નાખ્યો હતો ને ત્યારે હું આ જ ઉબરમાં ગઈ હતી. કંઈક કામ હતું, મને બહાર ગઈ હતી. ત્યાં આજે આ ડ્રાઈવર હતા મારા, તો એમાં એ મને આજે ઓળખી ગયા. મને કીધું કે કોમલ તું વ્લોગ બનાવવા બહુ ફાઇન હોય છે. ગુજરાતીમાં હોય છે, અમે લોકો સમજતા નથી પણ અમે લોકો બધું જોઈ છીએ. અને જે મેં કિંજલદાનો વ્લોગ નાખ્યો હતો ને એ જોયો હતો તો એને કીધું કે બહુ ફાઇન હતું. મને જોવા મળ્યું કે તમારું કલ્ચર કેવી રીતે છે, તો મને પણ ગમ્યું કે હું બોલું ગુજરાતી છું પણ અહીંયાના જે સ્વાઈલી ને ઇંગ્લિશ ને બોલી એ લોકો ખાલી જોઈ શકે છે. તો હું ટ્રાય કરીશ કે કોઈક દિવસ હું સ્વાઈલીમાં વ્લોગ કરું. મને સ્વાઈલી ફાવે છે પણ થોડીક ઓછી પણ ચાલે મારા પ્રમાણે, અને બધા સમજી પણ જાય. એટલે હું એક દિવસ ટ્રાય કરીશ કે હું સ્વાઈલીમાં બનાવું આખો વ્લોગ. સે હાય.
મુક્તિને મૂકી આવી ઘરે, મમ્મીના ઘરે. હવે હું રિટર્ન થાઉં છું. મુક્તિને પણ મજા આવે થોડોક ટાઈમ, કે મમ્મી ડેડી સાથે ટાઈમ સ્પેન્ડ કરે અને મમ્મી ડેડીને પણ ગમે. તો અને મોક્ષ પણ ત્યાં ગયો છે, એટલે બે ભાઈ બહેનને પણ મજા આવે. એકલી હોય તો હવે નથી રહેતી, કેમ કે મોટી થઈ એટલે બે ભેગા હોય ને તો વાંધો નથી આવતો. પણ મને થોડુંક હમણાં 2-3 દિવસ ડિફિકલ્ટ પડશે, કેમ કે હું એની સાથે જ રહું છું દરરોજ. અને મને હવે એની કેવું થઈ ગઈ છે, કેમ કે પ્રકાશ સવારે કામે જાય અને સ્કૂલે જાય, પછી બપોર મુક્તિ આવી જાય એટલે મારી સાથે જ હોય એ. અને ઓબ્વિયસલી હોલિડે હોય એટલે તો મારી સાથે જ હોય, તો મારો પણ ટાઈમ નીકળી જાય. હવે મને કોન્ટેન્ટ સારું કંઈક ગોતવું પડશે. મુક્તિ હોય ને તો કંઈક ને કંઈક મળી જાય, કોઈ રમતી હોય કે કંઈ બી એક્ટિવિટી કરતી હોય તો હું એનું શૂટ કરી લઉં. ત્યાં સુધી હું એના બર્થડેની તૈયારી કરી લઈશ, જે મને સિક્રેટલી કરવાની હતી. ચલો મળીએ પછી. હવે લંગાટા તો હું પહોંચી આવી છું, કેમ કે ટ્રાફિક હતી જવામાં બહુ, એટલે મેં કાંઈ શૂટ ન કર્યું હોય છે. મારી બારી ખુલ્લી હતી એટલામાંથી. ચાલો મળીએ પછી. આપણે જોઉં છું હવે આજે બપોર પછી હું શું કરું છું. હેલો ગાઈઝ, કેમ છો તમે લોકો? હું જરાક ફ્રી થઈને બેઠી હતી, કેમ કે આજે જમવાનું બનાવવાનું નહોતું. હું ને પ્રકાશ વિચાર્યું કે આજે થોડુંક ફ્રૂટ ખાઈ લેશું. આજે બહુ મન નથી જમવાનું, અને તમને લોકોને ફીલ થતી હશે કે આજે ઘરમાં કેટલી શાંતિ છે. બહુ એકલું લાગે છે. મુક્તિ નથી આજે, તમને લોકોને ખબર છે, મમ્મી દીદીને ઘરે ગઈ છે. હું બેઠી હતી અને હું મારું ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું, પછી મેં મારું યુટ્યુબ ચાલુ કર્યું. એનામાં મેં જોયું કે મેં આજે સવારે જે તાલની ગરબા નાઇટનું કિંજલબેન દવેનું જે નાખ્યું હતું ને વ્લોગ, મેં એનામાં છે ને 12 કલાકની અંદર 1.3K મીન્સ કે 1000થી વધારે વ્યુઅર્સે જોઈ લીધું છે. તો થેન્ક યુ એની માટે, કે આ વ્લોગને આટલો બધો પ્રેમ આપવા માટે. છે મારા બીજા પણ વ્લોગ છે બધા, એમાં 4K, કોઈકમાં 1000, કોઈકમાં 2000 એવા વ્યુઅર્સ છે. પણ 2-3 દિવસ કે 4-5 દિવસમાં એટલા થાય. આ તો 12 કલાકની અંદર મને આટલા બધા વ્યુઅર્સ જોવા મળ્યા, એની માટે થેન્ક યુ. અને હું હમણાં કિંજલબેનની ઇન્સ્ટામાં એનું જોયું મેં, શું કંઈ આપે આ છે ને, હું કેમેરો ચાલુ કરું ને એટલે હું બધું ભૂલી જાઉં, ખબર નથી પડતી કેમ. હવે તો હું ટેવાઈ ગઈ છું, પણ તોય બી ફોનમાં બોલી દઉં. એમને એમ બી વિચાર લઉં કે મને આ બોલવાનું છે, હું આમ બોલીશ. અને જ્યારે બી કેમેરો ચાલુ થાય ને ત્યારે હું કે એવું બધું થઈ જાય. એટલે થોડુંક અવોઇડ કરજો થોડોક ટાઈમ, બસ. હું ટ્રાય કરું છું મારી બેસ્ટ આપવાની. મેં સ્ટોરી જોઈ કિંજલબેન દવેની, એનામાં એને કીધું કે હું આફ્રિકામાં ગઈ, મને બહુ જ બધો પ્રેમ મળ્યો. હું કિંજલબેન અહીંયા આવ્યા, બધાને બહુ મજા આવી. એના ગરબામાં બી બહુ મજા આવી. ઇવન ઘરે બી અમે લોકો જ્યારે ફ્રી હોય ત્યારે એના ગરબાને ચાલુ હોય, કામકાજ તો ચાલુ હોય ત્યારે બી મજા આવે. તો તમે નેરોબીમાં આવ્યા છો, નેરોબીનો પ્રેમ આખો અલગ જ હોય છે. અહીંયા ગમે એ આવે સિંગર ગાવા માટે, ફરવા માટે, નેરોબીવાળા, આફ્રિકાવાળા એને એટલો જ પ્રેમ આપે. બસ હું એ જ કહેવા માંગતી હતી. અને મને ધર્મીએ વિડીયો મૂક્યો, વેઇટ હું તમને બતાવું. એ ધર્મીના ઘરે જે મેડ છે ને કામવાળી, એ બી અમારા વ્લોગ જોવે. વેઇટ હું તમને બતાવું, કે તમને વિશ્વાસ નહીં આવે. જો આ શું નામ છે, ધર્મી, અને જો એ કામ કરતા કે તમારું વ્લોગ જોવે છે. જોયું તમે? એટલે અહીંયા અમારો બધા જોવે વ્લોગ. મેડ હોય એ પણ માણસ છે, જોઈ શકે, હેલ્પ કરે છે, એનું કામ છે એ. અને હું આજે સવારે બી જ્યારે ગઈ મુક્તિને મૂકવા, ત્યારે બી મેં તમને બતાવ્યું કે હું જે બોલ્ટમાં ગઈ હતી, એ બી મારા વ્લોગ્સ જોવે છે. એ બી મને કહેતો હતો કે હું સમજતો નથી તારી ભાષા, તું શું બોલસ, પણ મજા આવે જોવાની,
કે આટલું બધું છે. એને મને કીધું કે એક્ટિવ રહેજે, આટલી જ એમ તારા વ્યુઅર્સ આવે ના આવે, લાઇક્સ આવે ના આવે, તું એક્ટિવ રહેજે. તો મને પણ ગમ્યું કે હા મને કંઈક સારું કીધું. મને બહુ બધા લોકો કીધું છે કે ખપે એ થાય, ચાલુ કર્યું છે તો કન્ટિન્યુઅસ રાખજે. ક્યારેક લાઇક્સ આવે ક્યારેક ના આવે. હમણાં તો તમે વિચાર્યું નહીં હોય, હજી મારા 200 સબસ્ક્રાઈબર નથી થયા. વચ્ચે 1.5 વીક સ્ટોપ થઈ ગયું હતું. ન વ્યુઅર્સ વધે ન મારી લાઇક્સ વધે. એક તો આ કોમેન્ટનો કંટાળો થયો છે, કંઈ ખબર નથી પડતી કે શું પ્રોબ્લેમ થયો છે. કોમેન્ટ જ નથી આવતી ને કોઈ બી કરતા હશે તો મને દેખાતું નથી. એટલે જોઈશ હું કંઈક સેટિંગમાં કેવી રીતે છે. હું આ ક્લિપ નાખીશ જે કામવાળી મેડ છે, સોરી કામવાળી નાખી મેડ જે છે એ કામ કરે છે ત્યારે મારો બ્લોગ જોતી હતી એ. તો ચલો મળે આપણે મારા પછીના બ્લોગમાં. આજે બહુ ખાસ નહોતું. સવારે મૂકવા ગઈ, પછી હું આવી, પછી આજે જરાક મૂડ ઓફ હતું એટલે હું બહાર જ બેઠી હતી. પણ આજે મૂડ નહોતું, ખબર નથી ક્યારેક ક્યારેક થાય મૂડ સ્વિમિંગ, ઓબ્વિયસલી બધાને થતું હશે. તો આજે મેં બહુ કંઈ બનાવ્યું નહીં અને હવે મારા ડોટરની બર્થડેની તૈયારી કરવાની ચાલુ છે એટલે તો મને એક્ટિવ તો રહેવું જ પડશે. તો ચાલો મળીએ મારા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આપની ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા ન ભૂલજો. મળીશું મારા નેક્સ્ટ બ્લોગમાં. બાય. આજે મુક્તિ નથી બાય કહેવાને બદલે હું કહું છું બાય. હું છે ને ઇન્સ્ટાગ્રામમાં શોર્ટ વિડીયો એડ કરું છું મારા અકાઉન્ટમાં. તો એમાંથી મને એક ભાઈએ મેસેજ કર્યો કે બેન હું કિંજલ દવેનો 7 યર્સથી બિગ ફ્રેન્ડ છું, તો મને આવી જેકેટ બનાવી છે. તો મેં એને કીધું આ તો મારા ભાઈઓએ બનાવી છે, યાજ્ઞિકે, હું એનું મેન્શન કરીશ અહીંયા કાને આઈડી. તો મેં કીધું તો એને બનાવી છે તો અમે લોકો ઓર્ડર નથી લેતા, પણ એને શોખ છે એવું બધું બહુ. એ લાસ્ટ ટાઈમ નવરાત્રિમાં કેળિયા અને એ પણ બધું એની રીતે કર્યું હતું. બહુ ફાઇન બનાવ્યા હતા. એની આઈડીમાં તમે જોઈ શકશો, બહુ ફાઇન હોય છે. તો એને મને કીધું કે ઓકે, પણ જો તમે બનાવી શકતા હો તો મને આ જોવે છે. પણ હવે ભાઈને હું કેમ સમજાવું કે આ તો અમે અમારા ખાતર બનાવી.